નમસ્કાર. પરેશ ધાનાણીની ભયંકર હાર. ક્ષત્રિયના ભારે વિરોધ વચ્ચે પણ રાજકોટમાં ભાજપે જીત મેળવી છે અને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ લગભગ 4 લાખની લીડથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવ્યા છે. રૂપાલાના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો હતો. આખો ક્ષત્રિય સમાજ તેમના વિરોધમાં થઈ ગયો હતો. ઠેર ઠેર આંદોલનો વચ્ચે ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. જોકે ટિકિટ રદ ન થતાં ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધ થઈ ગયો હતો અને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરી હતી. છતાં પુરુષોત્તમ રૂપાલાનો વિજય થયો છે. સૌરાષ્ટ્રમાં આવેલું રાજકોટ એ ગુજરાતનું સૌથી મોટું ચોથું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી 27,21,136 છે, જેમાંથી 35.11% ગ્રામીણ અને 64.89% શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિ વસ્તી 7.5%. 2018ની મત યાદી પ્રમાણે અનુસાર કુલ મતદારોની સંખ્યા 18,34,412 છે. રાજકોટ જિલ્લામાં લગભગ 10% મુસ્લિમ વસ્તી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી રાજકીય સફર રાજકોટથી શરૂ થઈ હતી. જ્યારે 2001માં મુખ્યમંત્રી પદની જવાબદારી મળ્યા બાદ તેઓ રાજકોટ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.